આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય મોહનલાલજી મહારાજના જીવનચરિત્રના એક સુવર્ણ પાનાના ઇતિહાસમાં આપણે સૌ એટલા બધા ગરકાવ થઈ રહ્યા છીએ કે આપણને ખરેખર એવું લાગે કે મોહનલાલજી મહારાજ એ જાણે એ સમયની આવશ્યકતા હતી. સાહેબ ન પધાર્યા હોત મુંબઈમાં, સાહેબ ન પધાર્યા હોત સુરતમાં, સાહેબ ન પધાર્યા હોત રાજસ્થાન મેવાડમાં, તો કદાચ આજે જે પરિસ્થિતિઓ શુભતા તરફની છે એ પરિસ્થિતિઓને બળ મળ્યું ન હોત. સાહેબના જીવનના બધા ક્રમો જોતાં ખરેખર એવું લાગે કે એક દૈવત્વ ઉતર્યું હતું આ જગતની અંદર, કે જે ગચ્છ અને વાડાના બધા ભેદથી બહુ જ પરે હતું. અને એ સમયના લોકોએ પણ એટલું બધું સાહેબને માન આપ્યું હતું કે ક્યારેય એ કયા ગચ્છના ને કઈ રીતે ને શું એવી કોઈ વાત ક્યારેય કોઈના હૃદયમાં આવી ન હતી. પૂજ્ય આત્મારામજી મહારાજ જેવા ગુરુ ભગવંતો એ જેમને રેકગ્નાઇઝ કરીને એમ કહેતા હોય કે હું ન હો તો મારી જેટલું સક્ષમ તમને કોણ મળશે, આવું તમે પૂછો છો તો હું તમને એમ કહીશ કે કદાચ મોહનલાલજી મહારાજ એ મારા કરતાં વધારે સક્ષમ પણ છે. આવો સૂર આત્મારામજી મહારાજ જેવા ગુરુ ભગવંત કાઢતા હોય તો એવું માનવું જ પડે કે એ સમયે વિદ્વાન પુરુષો, નિસ્પૃહી પુરુષો અને પોતાની જાતને સંપૂર્ણપણે પરમાત્માના શાસનમાં ઉગાડી દેનારા મહાપુરુષો માટે ગચ્છના વાડાઓ એ ક્યારેય પણ એ દુષ્કર કારણ નહોતા બનતા. મુખ્યતયા સાધુતાની કિંમત હતી કે જે સાધુતા નિર્ગ્રંથપણાની અંદર બિરાજે છે. અને આવું નિર્ગ્રંથપણું પૂજ્ય મોહનલાલજી મહારાજે એટલું જબરદસ્ત પાડ્યું અકાટ્યપણે કે અનેક શિષ્યો, અનેક વ્યક્તિઓ મુમુક્ષુપણામાં એમની પાસેથી ચારિત્ર ગ્રહણ કરી અને એમના શરણાગત થઈ એમના આશ્રયે જીવવા માટે લાલાયિત થતી હતી. આવા કેટલાક શિષ્ય પરિવારના સામાન્ય પરિચયની અંદરમાં આપણે જવું જોઈએ. જવાનું મુખ્ય કારણ એ કે આપણને કદાચ અત્યારે અન્ય ગચ્છના ગુરુ ભગવંતો, અન્ય સમુદાયના જે ગુરુ ભગવંતો છે એ બધાની પાઠ પરંપરા વગેરે અથવા અત્યાર સુધીના એમના પરંપરાના ગુરુ ભગવંતોનો પરિચય ક્યાંક ને ક્યાંકથી થઈ જાય છે. કારણ કે આ બધા જ સમુદાયો કંઈક ને કંઈક અંશે અત્યારે આપણી વચ્ચે અસ્તિત્વમાં છે અને આપણે એના ગુણાનુરાગીપણામાં એમને સામે જોઈ શકીએ છીએ, એમના ઉપકારોને સંવેદી શકીએ છીએ. પરંતુ આપણા દુર્ભાગ્યે મોહનલાલજી મહારાજનો સમુદાય એ બહુ વિશેષપણે આપણી નજરમાં ક્યાંય આવ્યો નથી. છે અસ્તિત્વમાં બહુ સરસ રીતે સુંદરપણે આજે પણ એ પોતાની રીતે પ્રવર્તી રહ્યો છે, પણ મેઇન સ્ટ્રીમની અંદરમાં ક્યાંક ને ક્યાંક મોહનલાલજી મહારાજ જ જો ભૂલાઈ ગયા તો પછી મોહનલાલજી મહારાજના શિષ્યોની તો આપણે કઈ રીતે વાત કરવી. એટલે એક નાનકડો પ્રયાસ કરવાનો આ એક વિચાર્યું કે સાહેબના દરેક શિષ્યો એમના નામ સાથે આપણે એમને એક પરિચયની ધારામાં લઈ અને એમના પ્રત્યે બહુમાન કેળવવાનો પ્રયત્ન કરીએ. સાહેબના પહેલા શિષ્ય હતા આલમચંદજી મહારાજ. જોધપુરના રાજ કર્મચારી હતા અને સાહેબના પ્રવચનમાં હંમેશા જોધપુર સમયે આવતા. સાહેબે પ્રવચનની અંદરમાં સંસારનું ક્ષણભંગુર સ્વરૂપ સમજાવ્યું, જે એમના મનમાં ઉતર્યું. અંદર ઉહાપો થયો, ખળભળાટ મચ્યો અને રાજકાજ બધા જ કામો એ એમને નડવા લાગ્યા. એમને એવું લાગ્યું કે આ તો મારો સંસાર વધારશે અને એના કારણે સાહેબના પ્રથમ શિષ્ય થવાનું સૌભાગ્ય આ શ્રી આલમચંદજી મહારાજના ફાળે ગયું અને તેઓ સાહેબના એક બહુ જ અગ્રગણ્ય શિષ્ય તરીકે રહ્યા. જશ મુનિજી. મોહનલાલજી મહારાજ જ્યારે જોધપુરમાં હતા ત્યારે સ્થાનકવાસી એવા ભાઈ જેઠમલજી એમને ચારિત્ર લેવાની જે ભાવના થઈ ત્યારે ત્યાંના સંઘે દીક્ષા મહોત્સવનો પૂર્ણ લાભ લીધો અને એક સ્થાનકવાસી વ્યક્તિ પૂજ્યશ્રીના અનુયાયી તરીકે આવે છે એનો આનંદ સર્વત્ર વ્યાપ્ત થયો અને જશ મુનિજી એમનું નામ થયું અને આગળ જતાં એમણે સાહેબના અનેક કાર્યોની અંદરમાં પોતે વડીલપણું લઈ અને સરસ મજાનો ભાગ ભજવ્યો. ત્રીજા શિષ્ય સાહેબના હતા કાંતિ મુનિજી. સાહેબ પાલનપુરમાં હતા ત્યારે તેમના વ્યાખ્યાનો સાંભળી અને બાદરમલ નામના શ્રાવકને સંવેગ રંગ લાગ્યો. ગુરુદેવ પાસે એમણે સંસારરૂપ સાગરને તરવા માટે ચારિત્રરૂપી નૌકાની માંગણી કરી. દીક્ષાર્થીની તીવ્ર ભાવના જોઈ અને સાહેબે
એને ભાગવતી દીક્ષા આપી. ધામધૂમપૂર્વક એ દીક્ષા થઈ, જેમનું નામ કાંતિ મુનિ એવું રાખવામાં આવ્યું હતું. ચોથા શિષ્ય, જે કદાચ એમ કહી શકાય કે સાહેબના પાછલા જીવનની અંદરમાં સાહેબનો પડછાયો થઈને રહ્યા અને એટલી બધી અગ્રગણ્ય વસ્તુઓની અંદરમાં સાહેબના પટ્ટધર તરીકે જાણે કદાચ એ જીવ્યા અને સંઘોને ખૂબ એમણે માર્ગદર્શન આપ્યું લાંબા સમય સુધી. એવા શિષ્ય એટલે હર્ષમુનિજી. સાહેબ જ્યારે આબુની યાત્રાએથી પાછા ફરતા હતા ત્યારે રસ્તાની અંદરમાં એક સાધુ વેશ ધારણ કરેલા આત્મા એમને દેખાયા અને મોહનલાલજી મહારાજને બહુ આશ્ચર્ય થયું કે આપ એકલા વિચરો છો, સાધુનો વેશ છે, આપ કોના શિષ્ય છો? અને ત્યારે એમણે કીધું કે મારા કોઈ ગુરુ નથી, મને આ સંસાર અશરણ લાગ્યો અને જૈન ધર્મ એક જ શરણભૂત મને લાગ્યો હતો, એટલે મેં મારી રીતે વેશ ગ્રહણ કરી લીધો અને હું જૈન સાધુ બની ગયો છું. ત્યારે સાહેબે એમને એમ કીધું કે ઘોડાને સારથી, હાથીને મહાવત, તેમ ચારિત્રને પણ સદગુરુનું આલંબન જોઈએ. મહાવત વગરનો હાથી અને સારથી વગરનો ઘોડો એ ગમે તેટલો સક્ષમ હોવા છતાં પણ એ કોઈ પણ કાળે ઉપકાર કરી શકતો નથી લોકો ઉપર. એમ તમે પોતાના આત્મા પર પણ ઉપકારી નહીં બની શકો. તમને કોઈ પણ અંશે સદગુરુનો યોગ એ આવશ્યક છે. અને આ આલંબન માટેની વાત થઈ એટલે એમણે તરત જ સાહેબે હાથ જોડીને એમને કીધું કે સાહેબ આપ જ મારા ગુરુ અને હવે મને આપનું જ શરણ હો. એટલે સાહેબે આબુની બાજુમાં ખરેડી ગામ છે, એ ગામમાં એમને દીક્ષા આપી અને હર્ષમુનિજી એવું નામ આપ્યું. કેમ? કારણ કે એમની મુખ મુદ્રા જ સદાકાળ માટે હર્ષાન્વિત રહેતી. એમના ચિત્તની અંદરમાં સદાકાળ હર્ષનો ઉલ્લાસ પ્રગટતો રહેતો હતો, એટલે એમનું નામ હર્ષમુનિજી એવું રાખ્યું હતું. બીજા બે શિષ્યો એમના જે સુરતમાં જેમની દીક્ષા થઈ હતી એ મહેસાણાના ઉજમભાઈ અને માલવાના રાજમલજી. સુરતના પ્રવચનોએ એમની પર જબરદસ્ત જાદુ કર્યું. બંનેએ સાહેબ આગળ દીક્ષાની માંગણી કરી. ઉજમભાઈનું નામ ઉદ્યોત મુનિ અને રાજમલજીનું નામ રાજમુનિ એવું રાખ્યું હતું. સુરતના શ્રાવકોએ ભારે મહોત્સવપૂર્વક આ બંનેની દીક્ષાનો લાભ લીધો હતો. પછીના શિષ્ય હતા દેવમુનિજી. સાહેબના પરિચયમાં આવ્યા. માતરના રહેવાસી હતા છગનલાલભાઈ અને એમના માતુશ્રી પણ એક જબરદસ્ત શ્રાવિકા હતા. આપણને અત્યારે ઘણા કિસ્સાઓ સાંભળશું ને તો એવું લાગશે કે આવી બધી વાતો આપણાથી કેવી રીતે છુપી રહી. મોહનલાલજી મહારાજ એ એમને ત્યાં ઓરવા માટે ગયા હતા અને એ જે માતા હતા એમના માતર નિવાસી છગનલાલભાઈના, એ માતાએ એમને કીધું કે સાહેબ ગોચરી વરો, ને સાહેબે કીધું કે ગોચરી તો વરું પણ ગોચરી સાથે શું વરાવશો વિશેષપણે? તો એમના માતાએ પોતાના હાથેથી ગોચરીમાં પોતાના પુત્રને વહોરાવી દીધો હતો. આ પુત્રને જે વહોરાવ્યો એ આ દેવમુનિ મહારાજ. શું જબરદસ્ત આપણને આનંદ થાય આ બધી વાતો સાંભળીને કે કયા ભવ્યતમ ઇતિહાસના આપણે બધા વંશજો અને વારસગત છીએ. આવી માતા કે જે ખાલી સાહેબની એવી ટકોર કે વિશેષ શું વહોરાવશો, અને પોતાનો પુત્ર પોતાના હાથમાં લઈ અને સાહેબના હાથમાં આપી દીધો કે લો સાહેબ મારો પુત્ર તમને વહોરાવ્યો. અને સાહેબે એને દીક્ષા આપી અને પછી એનું નામ દેવમુનિ રાખ્યું હતું. દીક્ષા મહોત્સવ બહુ ભવ્ય રીતે સુરતના શાહપુરના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની અંદરમાં થયો હતો અને એમનો આત્મા ખરેખર દિવ્ય હતો. એમના ગુણો વગેરે એ એટલા બધા જબરદસ્ત હતા કે મોહનલાલજી મહારાજ એવું કહેતા હતા કે એમનું નામ દેવોએ રાખ્યું છે, કારણ કે દેવો જ ઈચ્છતા હતા કે આ દેવ સમાન મહાત્મા એ અમારે ત્યાં પ્રગટવાના જ છે, તો એ પહેલાંનું જીવનમાં પણ એમનું નામ દેવમુનિ પડે. સાહેબે બહુ સરસ એમની માવજત વગેરે કરી ચારિત્ર જીવનની. એવા ઉત્તમ આત્મા સમા દેવમુનિ મહારાજ. એ પછી એમના એક શિષ્ય હતા જેમનું નામ હતું ગુણમુનિ મહારાજ. સાદડી મારવાડના એક ભાઈ, સંસાર પર વૈરાગ્ય થતો અને સાહેબ પાસે દીક્ષા લેવાની ભાવના થઈ. પૂર્વના કોઈ અશુભ કર્મના ઉદયથી એમને હરસનો વ્યાધિ થયો. વ્યાધિના કારણે આખી જિંદગી એમને સુરતમાં શેઠ નેમુભાઈની વાડીમાં ગાળવી પડી, સ્થિરવાસ કરીને. ત્યાં અનેક બાળકોને ધાર્મિક અભ્યાસ અને ધર્મકરણીમાં જોડી અને એમણે સુરત ઉપર પરમ ઉપકાર કર્યો છે. શેઠ નવલચંદ કિમચંદ બાલ્યાવસ્થામાં આ મુનિ મહારાજ આગળ ભણ્યા હતા. એમણે પોતે આ વાત કરી હતી કે એ ઓરડો આજે પણ એમના નામથી પ્રસિદ્ધ છે અને એમનો ફોટો આજે પણ એ ઉપાશ્રયમાં જોવા મળે છે. એવા આ ગુણ મુનિ મહારાજ એ મોહનલાલજી મહારાજના શિષ્ય હતા. મુંબઈના ચોમાસા દરમિયાન સાહેબની ગજબનાક વૈરાગ્યયુક્ત વાણી સાંભળી રાજનગર અમદાવાદવાળા સાકરચંદભાઈ અને વડનગર નિવાસી એવા
હરગોવનભાઈ, એમને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ. સાહેબે ઠાઠમાઠથી દીક્ષા આપી ભાગવતી, અને એમનું નામ સુમતિ મુનિ અને હેમ મુનિ રાખ્યા. મુંબઈના આંગણે સૌ પ્રથમ દીક્ષા આ થઈ હતી. આજે મુંબઈમાં સેંકડો હજારો દીક્ષાઓ થાય છે. સૌ પ્રથમ દીક્ષા મુંબઈમાં કઈ થઈ, કોના હાથેથી થઈ, આવો ઇતિહાસ જાણવાની આપણને ક્યારેય ઈચ્છા થઈ હતી કે નહીં ખબર નથી, પણ કદાચ આવી જિજ્ઞાસા થાય તો આ વાત ચોક્કસ આપણા મગજમાં રાખવા જેવી છે કે મુંબઈમાં સૌ પ્રથમ દીક્ષા જે છે એ રાજનગરના શ્રાવક એમની થઈ હતી, ભાઈ હરગોવનદાસ, અને જે બીજા ભાઈ હતા સુમતિ મુનિ, જેમનું નામ પડ્યું હતું એવા સાકળચંદભાઈ, વડનગર અને રાજનગર, આ બંને ગામના વ્યક્તિઓ મુંબઈમાં પ્રથમ દીક્ષા મુંબઈના બહારના વ્યક્તિઓની થઈ હતી. અને ભપકા અને વરઘોડા સાથે અપૂર્વ મહોત્સવ ઉજવાયો હતો. ત્યાર પછીના શિષ્ય હતા ગુમાન મુનિ મહારાજ ડભોઈવાળા, અને એમને સાહેબે દીક્ષા થઈ. સુમતિ મુનિ, હેમ મુનિ અને ગુમાન મુનિ આ બધા એક સાથે એમના આખા શિક્ષણ અને વ્યવસ્થા બધી ભણવાની એ બધી એક સાથે થઈ. ઇવન વડી દીક્ષા પણ આ બધાની ભેગી થઈ હતી. રુદ્ધિ મુનિજી મહારાજ શેઠ ધરમચંદ ઉદયચંદના સંઘની અંદરમાં સાહેબ મોટા શિષ્ય સમુદાય સાથે પધારેલા, ત્યાં ચાતુર્માસ રહ્યા હતા. એ વખતે બિકાનેર તરફના યતિ રુદ્ધિકરણજી મહારાજનો ઉપદેશ સાંભળી આમ રુદ્ધિ મુનિજી મહારાજ જે છે એમના જીવનમાં પરિવર્તન પામ્યા, અને પછીથી યતિપણાનો ત્યાગ કરી અને વિધિવત સંવેગી ચારિત્ર શીખવાડ્યું. અને આ મહાત્માનો ઠાઠ કેવો હશે, એમનો પ્રભાવક વર્ગ કેવો હશે, એમનો અનુયાયી, કે જ્યારે પાછલા જીવનમાં સાહેબ મુંબઈમાં રહ્યા હતા ત્યારે મોહનલાલજી મહારાજના નામ પર તે એટલો બધો સદભાવ હતો, અને મોહનલાલજી મહારાજની જે ઈચ્છા હતી કે એક લાઇબ્રેરી થવી જોઈએ, સેન્ટ્રલ લાઇબ્રેરી, તો આ રુદ્ધિ મુનિજી મહારાજાએ પ્રેરણા કરી. એ જમાનામાં એક જ પ્રવચનમાં 80,000 રૂપિયા ભેગા કરી અને એક સેન્ટ્રલ લાઇબ્રેરી મુંબઈની અંદરમાં ઊભી કરવામાં આવી હતી, જે મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી આ નામથી આજે પણ પ્રચલિત છે. ત્યાર પછીથી સાહેબ જ્યારે મુંબઈમાં હતા ત્યારે એમની વાણી સાંભળી રાધનપુર નિવાસી ભાઈ જગજીવન અને મરુધર દેશ નિવાસી બોડકા ગામના નવલચંદભાઈ, એમને આ સંસારના પોકળ સુખો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો અને કર્મોનો પરાજય કરવા માટે ભાગવતી દીક્ષાનો એમણે સંકલ્પ કર્યો. સાહેબ આગળ દીક્ષા થઈ અને જગજીવનભાઈનું નામ જય મુનિ અને હર્ષમુનિજીના શિષ્ય બનાવડાવ્યા, જ્યારે નવલચંદભાઈનું નામ નય મુનિ રાખ્યું અને એમને કાંતિ મુનિજીના શિષ્ય બનાવવામાં આવ્યા હતા. સાહેબના મુંબઈના જ પ્રવચનો સાંભળી વડોદરાવાળા લખમાજી એમને દીક્ષાની ભાવના થઈ. સાહેબે એમને દીક્ષા આપી અને એમનું નામ લક્ષ્મી મુનિ મહારાજ સાહેબ રાખ્યું અને દેવ મુનિજીના શિષ્ય તરીકે એમને સ્થાપિત કરવામાં આવ્યા. સાહેબ જ્યારે સુરતમાં હતા ત્યારે સુરતના ભાઈ પ્રેમચંદ દયાચંદની ઈચ્છા ભાગવતી દીક્ષા લેવાની હતી. એમને દીક્ષા સાહેબના પ્રવચનો સાંભળ્યા, પણ દીક્ષા લેવા માટે એ રતલામ જઈને પહોંચ્યા. એમના કુટુંબીઓએ ગૃહસ્થ આશ્રમમાં રાખવા માટે બહુ ભયંકર પ્રયત્નો કર્યા, પણ પ્રેમચંદભાઈ ખૂબ મક્કમ રહ્યા. એટલી બધી કસોટી થઈ હતી એમની કે એક એક કસોટીઓમાંથી એ જે રીતે પાર પડ્યા એ દર્શાવતું હતું કે સાહેબનો વૈરાગ્ય એ અપ્રતિમ હતો. છેવટે કુટુંબીજનોએ પ્રેમચંદભાઈને સાહેબ પાસે દીક્ષા લેવા માટેની રજા આપી, એટલે એમણે મોહનલાલજી મહારાજ પાસે દીક્ષા લીધી અને એમનું નામ પ્રતાપ મુનિ રાખ્યું. પ્રતાપ મુનિને યશો મુનિજીના શિષ્ય બનાવવામાં આવ્યા હતા. સાહેબની આ સરસ મજાની લાક્ષણિકતા લાગે, ક્યાંય પોતાના જ શિષ્યો બનાવવાની કોઈ મગજમાં પણ વાત સાહેબની નહીં. આપણે એક પછી એક શિષ્ય પરંપરા જોશું તો ખ્યાલ આવશે કે એક પછી એક રીતે તે તરત પોતાના શિષ્યોને આ સોંપી દેતા હતા, કારણ કે પોતે સતત પ્રભાવકતામાં હતા, એટલે કદાચ સમય ન કાઢી શકે તો એ શિષ્યોનું યોગક્ષેમ કરવા માટે તરત પોતાના એક એક શિષ્યોને સોંપી દેતા હતા. ત્યાર પછીથી ચૂડા મારવાડ ગામના કેશવજીભાઈને સાહેબના ઉપદેશની ભારે અસર થઈ, દીક્ષા લેવાની ભાવના જાહેર થઈ, અને કેશવજીભાઈએ રતલામ ગયા અને સાહેબના શિષ્ય એવા રાજમુનિજી પાસે દીક્ષા લીધી, અને હેમ મુનિજીના શિષ્ય કેસર મુનિ તરીકે તેઓ જાહેર થયા. જામનગર નિવાસી ભાઈ હેમચંદભાઈ એમણે ભાગવતી દીક્ષા માટે સાહેબની માંગણી કરી. એમણે દીક્ષા માટે યોગ્ય માન્યા અને એમને સાથે રાખ્યા, કેટલીક ચકાસણીઓ કરી. એ પછી મોહનલાલજી મહારાજે કીધું કે દીક્ષા હું તમને નહીં આપું, તમે એક કામ કરો, રતલામ જાઓ અને ત્યાં રાજમુનિ પાસે દીક્ષા લો. તેમને પણ એમણે રતલામ મોકલ્યા. રાજમુનિ પાસે દીક્ષા અપાવવાની વ્યવસ્થા કરી. એમનું નામ અમર મુનિ રાખ્યું અને એમને યશ મુનિજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. ભાવનગર નિવાસી તારાચંદભાઈ એ સાહેબના અનન્ય ભક્ત હતા. તપ જપ વગેરેમાં બહુ રુચિવાળા અને ક્રિયાકાંડમાં પણ એટલા જ પ્રવીણ.
તિથિઓએ પૌષધ કરવો, હંમેશ સામાયિક વગેરે કરવું, એ બધું એમના જીવનમાં સખત વણાયેલું હતું સારામાં સારી રીતે. એક દિવસ મોહનલાલજી મહારાજ પાસે આવ્યા ત્યારે મોહનલાલજી મહારાજે રમૂજમાં ફક્ત એમ જ મજાકમાં એમને કહ્યું કે અરે તારાચંદ, તારે તો બીજાને તારવા પ્રયત્ન કરવો જોઈએ. બસ આ શબ્દ સાંભળ્યો ફક્ત, તારાચંદ, તારે તો બીજાને તારવા પ્રયત્ન કરવો જોઈએ. બસ આટલું જ પોતાના ગુરુના મુખેથી એક જ વાર સાંભળ્યું અને એમણે ત્યાં ને ત્યાં દીક્ષા લેવાની ભાવના ઊભી કરી, ભાવના જાહેર કરી. સાહેબે ત્યાં ને ત્યાં એને મુહૂર્ત આપ્યું અને મુહૂર્ત આપીને રતલામની અંદરમાં હેમ મુનિ પાસેથી દીક્ષા અપાવી અને એમનું નામ તાર મુનિ રખાવડાવ્યું. કેવી મજાની વાત! તાર મુનિ, ભાઈનું નામ તારાચંદભાઈ. સાહેબની ટકોર, તારાચંદ, તારે તારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ટકોર સાંભળી દીક્ષા લીધી અને એનું નામ પડ્યું તાર મુનિ. અદ્ભુત જીવન આપણને લાગે. ત્યાર પછીના શિષ્ય એમના હતા કલ્યાણ મુનિ મહારાજ. સાહેબ જ્યારે પિથાપુર ગયા હતા ત્યારે ત્યાંના વતની કેશવલાલભાઈ બહારગામ ગયા હતા. ગામમાં પાછા ફર્યા ત્યારે લોકો પાસેથી સાંભળ્યું કે મોહનલાલજી મહારાજ પધાર્યા હતા અને એમની અદ્ભુત વૈરાગ્યવાણી હતી. એમનાથી રહેવાયું નહીં અને તાત્કાલિક બહારગામથી હજી આવ્યા અને એકાદ દિવસની અંદરમાં લોકોના મોઢે સાંભળ્યું અને તરત એમ થયું કે મેં આવું કેવી રીતે આવી વાણી મિસ કરી. અને તરત સાહેબ જ્યારે પાટણ પહોંચી ગયા હતા ત્યારે સાહેબ પાસે પાટણ ગયા અને સાહેબના વ્યાખ્યાનો સાંભળી અને ત્યાં ને ત્યાં એમને વૈરાગ્ય થયો. પાછા પેથાપુર આવ્યા, પણ આવ્યા તો શેની માટે? પરિવારને જણાવવા માટે કે મને હવે દીક્ષા લેવાનો ભાવ થયો છે અને હું દીક્ષા લેવાનો છું. પાટણના સંઘે કેશવલાલભાઈ જ્યારે પાછા આવ્યા ત્યારે એમનો ભવ્ય સત્કાર કર્યો, મોટા ઠાઠથી સામૈયું કાઢ્યો અને કેશવલાલભાઈની દીક્ષાનો લાભ એ પાટણના શ્રી સંઘે લીધો. પાટણમાં દીક્ષા થઈ અને એમનું નામ કલ્યાણ મુનિ રાખવામાં આવ્યું અને ઉદ્યોત મુનિના શિષ્ય તરીકે એમને જાહેર કરવામાં આવ્યા. જીન વાણીનો ક્રેઝ કેવો હોવો જોઈએ! આજે આપણે રોજ પ્રવચનો સાંભળતા થઈ ગયા એટલે એક પ્રવચન મિસ થાય તો આપણને ક્યાંય એનો રંજ કે વસવસો નહીં, એક વિચારણા પણ નથી રહેતી. અતિ સર્વત્ર વર્જયતે. અતિ પ્રમાણ થઈ જાય તો ક્યાંયક એનું વર્જન કરવા પાછળની ભાવના કદાચ આ જ હશે કે સ્કેર્સિટી એની બહુ કિંમત છે. આપણને ઘણું મળે એનો કોઈ જ વાંધો નથી, પણ ઘણું મળવાના કારણે આપણે એને સામાન્ય ગણવા લાગીએ એનો સખત વાંધો છે. આ એક પ્રવચન સાંભળવા ન મળ્યું એમાં કેશવલાલભાઈની વેદના જુઓ અને તાત્કાલિક છેક પેથાપુરથી પાટણ જવાનું મન થાય. આપણા જીવનમાં આવા બધા ભાવ ક્યારે આવે? આવા બધા ચરિત્રો સાંભળવાનો લાભ જ એ છે કે આપણને આપણી લઘુતા સમજાય કે આપણે જે માની બેઠા છે કે અમે ઘણું કરીએ છીએ, અમે ધર્મી છીએ, એ માન્યતા પર ઘા પડવો જોઈએ. આ બધા મહાપુરુષો કેવું જીવન જીવી ગયા, કેવા કેવા નાના પ્રસંગોમાંથી કેટલું મોટું જીવન જીવીને ગયા અને આપણે કંઈ ન કરતા હોવા છતાં પોતાને ધર્મી માનવા લાગીએ. આ બધા મહાપુરુષોએ આપણું ખરેખર ઉચ્ચતમ આલંબન બનીને રહે તો જ આ બધી વાતો અને આ બધી કથાઓની સાર્થકતા છે. ત્યાર પછીના શિષ્ય એમના થયા પદ્મમુનિ મહારાજ. સુરત નિવાસી ફકીરચંદ હેમચંદ લાખોની લક્ષ્મી અને સ્ત્રી કુટુંબનો ત્યાગ કરી એમણે સાહેબ પાસે દીક્ષા લીધી હતી. એ સમયે એવું કહેવાતું હતું કે ફકીરચંદ હેમચંદ એ સુરતના સૌથી પ્રતિષ્ઠિત શ્રાવકો, એ શ્રાવકોમાંના એક. એમની દીક્ષા થવાની હતી ત્યારે કેટલાક વ્યક્તિઓએ એમને ટકોર કરી હતી કે તમે સુકૃતની અંદર આંખ બંધ કરીને આટલા બધો પૈસા ખર્ચો છો, ધનનો સદવ્યય કરો છો, તો આ કેટલો મોટો લાભ છે, તો પછી તમે દીક્ષા લીધા પછીથી આ દાન ચૂકી જશો. અને ત્યારે એ ફકીરચંદભાઈએ એમ કીધું હતું કે મારા મા બાપે મારું નામ જ ફકીરચંદ પાડ્યું હતું, તો મારા મા બાપનું કદાચ વિઝન જ આ હશે કે હું આ બધા ધનનો ત્યાગ કરી અને ફકીરીમાં મારું જીવન જીવું. આ જવાબ એમણે આપ્યો. આપણને ખરેખર આનંદ થાય કે નામના પણ કેટલા બધા પ્રભાવ અને કેટલા બધા ગુણો છે. આપણે આજે જે આડેધડ નામો રાખીએ છીએ પશ્ચિમી પરંપરાને અનુસરીને, ત્યારે આ ફકીરચંદ હેમચંદભાઈ એમના નામને ખરેખર સામે રાખવા જેવું છે કે જેવું નામ રાખશું ક્યારેક કદાચ એવા નામ પ્રમાણેના ગુણો પામવા માટે એનું મન પણ થશે. એમની દીક્ષા થઈ, હર્ષમુનિજીના શિષ્ય તરીકે જાહેર થયા અને એમના જબરદસ્ત ઉપકાર નિપુણ મુનિ અને ભક્તિ મુનિ મહારાજના પણ એમની પર થયા અને એમનું નામ પદ્મમુનિ મહારાજ સાહેબ તરીકે એમનું નામ જાહેર થયું. ત્યાર પછીના મહાત્મા મુંબઈમાં પન્નાલાલ શેઠની વાડીમાં સાહેબ પાસે સાહેબ હતા બિરાજમાન, ત્યારે એક ભાઈ દીક્ષા લેવા આવ્યા. સાહેબે એમની પાત્રતા જોઈ, કેટલોક વખત સાથે રાખ્યા અને બધું યોગ્ય લાગતા એમને દીક્ષા આપી અને એમનું નામ કમળ મુનિ મહારાજ આવું રાખવામાં આવ્યું હતું. મોહનલાલજી મહારાજના વ્યાખ્યાનની કેવી અસરો હશે એ સમયે કે જે સમયે કોઈ વોટ્સએપ ન હતા. પ્રત્યક્ષ સાંભળવા જાઓ અને પ્રત્યક્ષ સાંભળી અને જે એમના મુખમુદ્રા અને એમના
વાણીના તેજની જે વાતો હતી એનાથી જ અંજાવવું અને એનાથી જ દીક્ષા પામવી. જે સમયે સંવેગી સાધુઓની સંખ્યા હાર્ડલી આંગળીના વેઢે ગણાય એમ 2 આંકડામાં પણ માંડ હતી, 50થી પણ ઓછી હતી. આ એ સમયની વાતો છે. આપણે સમજી શકીએ છીએ કે આટલી સહજપણે દીક્ષા એ અત્યારે લાગે છે, એ સમયે જરા પણ આવી સહજ નહીં જ રહી હોય. અને એટલે જ મોહનલાલજી મહારાજના વાણીનો જાદુ એ આપણે આના દ્વારા સમજી શકીએ છીએ. ત્યાર પછીથી એકવાર સાદડી મારવાડથી એક મુમુક્ષુભાઈ આવ્યા હતા. એમને દીક્ષાની ભાવના થઈ અને હર્ષમુનિજી મહારાજના શિષ્ય તરીકે એમને દીક્ષા આપવામાં આવી, જેમનું નામ રંગમુનિ મહારાજ આવું રાખવામાં આવ્યું હતું. રંગમુનિ મહારાજની વડી દીક્ષા હતી. એ વડી દીક્ષા જોઈ અને એ જ સમયે બારડોલી નિવાસી ભાઈચંદભાઈ એમને દીક્ષા લેવાની ભાવના થઈ. હું ફરીથી આ વસ્તુ કહું, વડી દીક્ષા જોતાં જોતાં દીક્ષાની ભાવના થાય અને દીક્ષાની યોગ્યતા લાગતા ત્યાં ને ત્યાં દીક્ષા અપાય. આવા પ્રસંગો આપણે કેટલા વાર સાંભળ્યા. અને આવો એક અદ્ભુત પ્રસંગ થયો હર્ષમુનિજી મહારાજની નિશાની અંદરમાં, અને તરત જ એમને દીક્ષાની રજા પણ આપવામાં આવી અને એ તપસ્વી મહાત્મા જેમનું નામ ભક્તિ મુનિ મહારાજ રાખવામાં આવ્યું. એમની તપશ્ચર્યાનું લિસ્ટ ઘણું લાંબુ છે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે એ જમાનાની અંદરમાં આ રીતના ઉત્કટ વૈરાગ્યથી ચારિત્ર જીવનનો અંગીકાર કરી અને પોતાના જીવનને ફક્ત અને ફક્ત પ્રભુની આજ્ઞા પ્રમાણેના તપની અંદર જોડી દેવામાં આ ભક્તિમુનિ મહારાજે જે કમાલ પરાક્રમ બતાવ્યું છે, એ જોતાં ખરેખર આપણને એવું લાગે કે આવા મહાપુરુષોના નામ પણ પ્રાતઃસ્મરણીય આપણી માટે છે. આવા બધા મહાપુરુષો, આ તો હજી દીક્ષા થઈ છે, આપણે 24 મહાત્મા સુધી પહોંચ્યા છે. સાહેબના હજી બીજા 14 શિષ્યો, ટોટલ 38 શિષ્ય પરિવાર, પ્રશિષ્ય પરિવાર સાહેબનો હતો. બીજા 14 ગુરુ ભગવંતોએ કેવી રીતે દીક્ષા લીધી, કયા ભાવથી લીધી, અને એમના નામો કે જે નામોનું સ્મરણ પણ, શ્રવણ પણ આપણી માટે બહુ ઉત્તમતા આપે એવું છે. એવી બધી વાતો આવતીકાલે ફરીથી જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.